પનીર ચીલી ઘરેથી એકદમ સસ્તા ભાવમાં અને ઇઝીલી બની જાય છે। એના માટે મેં 1 કપ પનીર લીધું છે। એની અંદર 2 ટેબલસ્પૂન કોર્નફ્લોર, ટોમેટો સોસ 2 સ્પૂન, હાફ સ્પૂન મરી પાવડર અને સોલ્ટ એઝ અ ટેસ્ટ એડ કરી લીધું છે। ત્યાર પછી એને આપણે મિક્સ કરી લઈશું બરાબર રીતે। બધાને મસાલો બધા પનીરને વ્યવસ્થિત રીતે ચોંટી જાય એ રીતે આપણે મિક્સ કરી લઈશું। ત્યાર પછી એને ગરમ તેલની અંદર આપણે ફ્રાય કરીશું જ્યાં સુધી એનો કલર રેડ કલર સરસ રીતે આવી જાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરી લઈશું। આ રીતે મેં એને ફ્રાય કરી લીધા છે। ત્યાર પછી એને અલગ વાસણમાં લઈ લઈશું। એક વાસણની અંદર આપણે તેલ લઈશું, એની અંદર ઝીણી કટકી કરેલું લસણ એડ કરીશું, જિંજર એડ કરીશું, કેપ્સિકમ અને કાંદા એડ કરી લઈશું। આવી રીતે એને ચડવા દઈશું થોડી વાર માટે। એકદમ સાતળવાના નથી, થોડા સતળાઈ જાય એટલે એની અંદર આપણે મીઠું થોડું એડ કરીશું, સોયા સોસ, ચીલી સોસ અને ટોમેટો સોસ એડ કરીશું। આવી રીતે મેં કોર્નફ્લોર લીધો છે, એની અંદર આપણે થોડું પાણી એડ કરી અને સ્લરી બનાવી લઈશું। આ સ્લરીમાંથી આપણે 2 ચમચી જેટલું આની અંદર એડ કરી લઈશું જેથી જાડો રસો બને। ત્યાર પછી આવી રીતે મિક્સ કરી લઈશું, થોડી વાર માટે ચડવા દઈશું એટલે એકદમ ઘાટું થઈ જશે। બધા સોસ એડ કરી લઈશું અને છેલ્લે આપણે પનીર લાસ્ટમાં એડ કરીને સર્વ કરશું। જો તમને મારી રેસીપી ગમી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો।